આ નીચકુને મેં ઘેર લઈ જવાનું છું ગાઈસ. તો પહેલા વાળ સુકાવી લઈએ, પછી આગળનું કામ ચાલુ કરીએ. હેલિકોપ્ટર હેલિકોપ્ટર. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જવાના છે ઉનાઈ વિડીયો બનાવવા માટે. તો રિદ્ધિ આવી એટલે અમે એને સાથે નીકળી ગયા ઉનાઈ જવા માટે. તો વસરાઈ પેટ્રોલ પુરાવે એટલી વાર મેં મારું થોપડું જોવા ફોન ઊંચો કર્યો હતા, તો વાળ તો જો મારા. તો ત્યાંથી અમે પાછા સીધા નીકળી ગયા ઉનાઈ જવા માટે. તો અમે પહોંચી ગયા છે ઉમરા પુલ પર. જોઈ મેં તને સાડીમાં તે જગ્યા. પછી તો મને ઝાખું ઝાખું દેખાવા લાગ્યું એટલે ચશ્મા પહેરવા પડે ગાઈસ. તો બંગવાળા ચશ્મા પહેરી લીધા છે મેં. તો અહીંયા રીધિનું થોડું કામ હતું તો અમે આવ્યા હતા. પછી અમે પાછા નીકળી ગયા ઉનાઈ જવા માટે. ને ગાઈસ, ઉનાઈ વાસદાવાળો રોડ બની ગયા છે યાર. આનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે? અહીંયા એટલું બધું ધૂળ ઉડતું હતું ને, હવે તો એકદમ શાંતિ. તો આપણે પહોંચી ગયા છે ઉનાઈ ટીલક્સ ફેક્ટરી આઉટલેટમાં. ત્યાં હવે લેડીઝના બી કપડાં મળે છે. તો અહીંયા આવીને પહેલાં તો મેં મારું થોડું કાચમાં જોયું, કેમ કે મેં વાળ ઓળીને નથી આવી. તો પહેલાં મારે અહીંયા વાળો મૂકવા પડશે. તો ફટાફટ વાળ બનાવીને હું જોવા ગઈ લેડીઝના કેવા કપડાં આવ્યા છે તે જોવા માટે. ત્યાં મને જોવા મળી ગયું ક્યુટ કેમેરો. આટલું મસ્ત ક્યુટ વસ્તુ, મને તો આવી ક્યુટ વસ્તુ તો બહુ જ ગમે. પછી અમે રિદ્ધિ સાથે રિહર્સલ કરતા હતા. અહીં તમને શોર્ટ કુર્તી, લોંગ કુર્તી, ફ્રોક, કોટ સેટ જેવી દરેક આઈટમ મળી રહેશે. આઈટમ કે ચાલે. પછી આ લોકો મને કેમ હસતા હતા તે બી મને નહીં ખબર. મેં તો મારા ધ્યાનમાં પેન્ટ શોધ્યા કરતી હતી. મારું શૂટિંગ પતી જાય એટલે મારું મગજ છે ને બીજી બાજુ જ હોય, બારી બાજુ હોય કાં તો ગમે ત્યાં હોય. Hello, it's me. પછી આ નાઇટ શૂટ પર શૂટિંગ કરવાનું હતું તો તે કરી લીધું. પછી પહેરી હતી મેં શૂટિંગ માટે હુડી, પણ હુડીમાં મેં હતી એવું લાગતું હતું. હુડી મારા પર છે એવું નહીં. ત્યાં મને આ નીચકું ગમી ગયેલું હતું, તેને મેં ગોદીમાં બી લીધું હતું. અહીંયા નાના બેબીસના જો એટલા મસ્ત મસ્ત ફ્રોક મળે છે ને, મને તો બહુ જ ગમેલા. એકદમ મસ્ત કપડા મળે છે. બધાથી વધારે આ ગમ્યું છે. મસ્ત એકદમ પ્રિન્સેસ છે ને આમાંનું બ્લુ બી છે. જો આ બી મસ્ત છે. તો હવે આપણે જઈએ છીએ નીચે. બાય. પછી અમે આવી ગયા રેલવે સ્ટેશન પર, કેમ કે ત્યાં એક શૂટ લેવાનું હતું. પછી ત્યાંથી અમે જવા લાગ્યા ડાયરેક્ટ કાં જવાના હતા ઉમરા. તો ઉમરા આવીને સીધા બેસી ગયા અમે તો ખાવા માટે, કેમ કે બહુ જ ભૂખ લાગેલી હતી. તો પુલાવ ઓર્ડર કર્યા છે. પુલાવ બને એટલી વારમાં ઠંડુ પી લઈએ એમ કર્યું. આણે સોસિયો મંગાવેલું હતું, પણ આ તો બીજું જ જાણે પેપીઓ જાણે નામ બહુ ભારે. મેં તો સવારનું કંઈ જ ખાધું નહીં હતું, એટલે જીરા બી એક જ વારમાં પી ગઈ બધું. આજે તો ટેબલ એટલી બધી ભરેલી દેખાતી હતી, અમે તો પાર્ટી જાણે જ કરી નાખી. ખાવાનું આવે નહીં આવે એટલી વારમાં તો અમે તૂટી પડ્યા ખાવાનું પર. ખાઈને બહાર જોયું એટલી વારમાં તો આ ભેંસ ખબર નહીં કઈ રેસમાં જતી હતી બધી. પછી ત્યાંથી ખાઈને ઉમરા પુલ પર અમારે એક શૂટિંગ લેવાનું હતું, તો ત્યાં આવ્યા અમે. બાય બાય. બાય બાય બકરી. તો બકરીઓને બાય બાય કરીને અમે જવા લાગ્યા ઘરે. તો મળીએ કાલે. બાય બાય.